આ જેવી ખુખાર મેલડીની જરૂર નહીં પડવા દે મારા મેલડીના રામ. તમારી માં એ જ કહે છે, જો એક તું સોલંકી પેઢીની માતા છું તો તારા પારે મારા વસ્તીવાળી મારા દીકરાઓ માં માં કરીને જેવું કગરીને આવે છે, જેવું તને ભક્તિ ભાવ આલે છે ને એવા મારા દીકરાઓ મને હાલતા મારા હાથર મોટી ચુંદડી લાવશે, ચરક મરક વાળી લાવશે, અને ઘરની માની ચુંદડી તો ધૂર ખાતી હોય. મારી હાથર કાજુ કતરી લાવશે, બરફી પેડા લાવશે, અને ઘરની માતાને એક નારિયેળ ના હાલાદનો માણસ કોમ કરે તોય તે કંઈકની બાધાઓ માનતા હો, ઘરની માતાની બાકી હશે એવાય કંઈક બેઠા છે. તો તમારી માતાઓ તો લાચાર બને છે. જો તારી જોડે કંઈક ઈચ્છા છે ને, કંઈક માગણી છે ને, એ પૂરી કરવા માટે જો મારા દીકરાઓ છે એવા લાડ કરે છે, પણ એવા લાડ જો મારા દીકરાઓ મને કરતા થઈ જાય ને તો તારા પારે હું આવવા ના દઉં. એ માતા છું. પણ બધાને તો બીજી જ માતા પ્રત્યે ખુખાર મેલડી હેડો, ખુખાર મેલડી જબરા કોમ કરે છે. કરું છું અને બધું જોઈ જોઈને આયા છું, પણ ખુખાર મેલડી એકલી જબરી તમારા ઘેર બેઠી તમારા માટે જબરી છે. ખાલી ભક્તિ ભાવ જગાડો. ભક્તિ ભાવ કઈ રીતે જગાડવો? તો તમારી જ માને પ્રાર્થના કરવાની કે માં ખુખાર મેલડીના સાનિધ્યમાં જઈ અને પ્રવચન સાંભળી માં અમારી અંદર એવી પ્રેરણા થઈ કે માં આ બધું માગ્યા કરતા તારી ભક્તિ માગવાથી જે તે ઈચ્છાઓ ઓટોમેટિક પૂરી થઈ જાય. એવું સાંભળ્યું ને કે તમે જે માગણી ઈચ્છા કરો છો કે મારા આ થઈ જાય, ઘર બની જાય, દીકરાને સંબંધ થઈ જાય, નોકરી મળી જાય, વિઝા આવી જાય, લોન થઈ જાય, બધી અરજીઓ રોજ નવી નવી અરજીઓ લાવો છો ને, તો એ અરજીઓ તમારી માં પૂરી કરી દે. પણ પૂરી કરવા માટે એની જોડે અરજીઓ કરશો ને કે માં મારું આ કરી દે, તે કરી દે, ફલાણું કરી દે, તો તમારી માં ક્યારેય નહીં વાપરે. પણ તમારી માને એવી પ્રાર્થના કરજો કે માં આ બધું નહીં હોય ચાલશે, પણ માં મને તારા પ્રત્યેની ભક્તિ ભાવનો પ્રેમ જાગન બસ એવી કૃપા કર. તમારી માં એક જ આશીર્વાદ આવશે, તમારી માં વગર નહીં રહેવાય. અને જે દાડો આ તાર બંધાઈ ગયો, જેને જે દાડો આ એક માતાનો દીકરાનો એક તાર બંધાઈ ગયો ને, પછી તો તમે કોકના બોલશો કે જા આમ, તોય તમારી માં કરી આલશે. તમારી વસ્તુ તો જુદી રહી. આ વાત થોડી ધોનથી વાપરજો. તમારી માગણી તો એક બાજુ રહી, પણ કદાચ તમે કોકના બોલશો ને કે જા આટલા દાડા નોકરી આવી જશે, તો તમારી માં છે ને તમારા બોલ હાચવવા, તમારી ઇજ્જત આબરૂ હાચવવા હતા ફલાણા નોકરી લઈ આલ છે. તમારી માં તમારી લાજ રાખવા હતા. આ જેમ મારો દીકરો છે, મારો દીકરો કોઈને હાથ મૂકીને એમ કે જા આટલા દાડા થઈ જશે, ભલે મારો દીકરો બોલ્યો હોય, પણ મારા દીકરાના મુખે કદાચ એક શબ્દ નીકળ્યો હોય જા આટલા દિવસ, તો એની કદાચ એનો બોલ હાચવવા, એની આબરૂ હાચવવા, એની ઇજ્જત હાચવવા અત્તર એ બોલ્યો હોય ને અડધા દાડા હું ખુખાર મેલડી કામ કરી આલું છું. સમ મને મારો દીકરો વાલો છે, એ જે બોલે મારે બનાવવાનું છે. એવી રીતે તમારી માં ભલે બીજાનું તો ના કરે, પણ તમારા પૂરતું તો કરી આલે નહીં. તમારે એને બોલવાની જરૂર નહીં. તમારી માને નહીં ખબર મારા દીકરાને શેની ખોટ છે, શું જરૂર છે, નહીં ખબર. અને અત્યારે જે જરૂર છે એ તો તમારા જોડે સજ નહીં. રહેવા ઘર જરૂરી હશે તો ઘર છે ને તમારે જો રહેવા. તમે આગળ વારસદારમાં કદાચ